સીતારામ બધાઈને। તો જો કાલનો વિડીયો આપણે અહીંયાથી એન્ડ કર્યો હતો ને આજે આપણે શરૂઆત પણ ત્યાંથી જ કરશું। તો સૌથી પહેલાં શ્રીફળ અને અગરબત્તીને ભગવાનના દર્શન કરી શ્રીનાથજી બાવાના ઠાકોરજીના, અને અમે લોકો આઠેય સમાની ઝાંખીના દર્શન તમને લોકોને પણ કરાવશું। જેટલું પણ કેચઅપ થયું છે એ બધું મારી બનતી કોશિશ કરી છે। તો ચાલો તમે લોકો પણ આઠેય સમાની ઝાંખીના દર્શન કરવા।
आज मारा मंदिरियाમાં મારે સખાપતિ तुम्हारे महल के द्वार खोलो कन्हैया से कह दो कर पे सुदामा गरीबा गया सर पे पगड़ी नटन पे जाना बता दो कन्हैया को नाम है सुदामा बता दो कन्हैया को नाम है सुदामा एक बार मोहन से जा करके कह दो एक बार मोहन से जा करके कह दो मिलना सखावन नसीब आ गया है अरे द्वार वालों कन्हैया से कह दो घर से सुदामा गरीब आ गया है सुनते ही दौड़े चले आए मोहन लगाया गले से सुदामा को मोहन लगाया गले से सुदामा को मोहन सुनते ही दौड़े चले आए मोहन लगाया गले से सुदामा को मोहन लगाया गले से सुदामा को मोहन हुआ रुक्मणी को बहुत ही चंबा हुआ रुक्मणी को बहुत ही चंबा मेरे मान के साथ अजीब आ गया है मेहमान के साथ अजीब आ गया है बराबर पे अपने सुदामा बिठाए बराबर पे अपने सुदामा बिठाए चरण आंसुओं से श्याम ने धुलाए चरण आंसुओं से श्याम ने धुलाए बराबर पे अपने सुदामा बिठाए बराबर पे अपने सुदामा बिठाए चरण आंसुओं से श्याम ने धुलाए चरण आंसुओं से श्याम ने धुलाए न घबराओ प्यारे जरा तुम सुदामा न घबराओ प्यारे जरा तुम सदामा खुशी का समा तेरे करीब आ गया है खुशी का समा तेरे करीब आ गया है
શ્યામની રે બીજી વાતો ના હોય જો તમે ફેરો તો આદર થાય ચાલો તો કોમેન્ટના જવાબ પણ આપી દઉં. એમાં અંજલિબા જાડેજા કહે છે કે જય માતાજી બેન, ડાયટ કેવી રીતે કરવું? તો બસ ડાયટ તમે મારા વિડીયો જોશો ને એટલે તમને સમજાઈ જશે. એવું લાગે તો આગળથી વિડીયો થોડાક જોઈ લેજો, એટલે એમાં મેં બધું સમજાવેલું છે કે કઈ રીતના કરવું, ફાસ્ટિંગ કેટલી કલાક કરવું. તમે ડેઈલી વિડીયો જોશો ને એટલે તમને સમજાઈ જશે. પછી નેન્સી કરીને આઈડી છે, પૂછે છે કે ગરમ પાણી લઈ શકાય? તો ગરમ પાણી મેં ક્યારેય નથી લીધું. 4 વર્ષથી હું આ સિસ્ટમ ફોલો પહેલાં લેતી, સવારે ઉઠીને ગરમ પાણી પીતી, 1 લોટો એક, પછી ચા પીતી, પછી નાસ્તો કરતી. પણ જે દિવસની મેં આ સિસ્ટમ ચાલુ કરી છે ને તે દિવસની મેં ગરમ પાણી પીધું નથી. હા, બહુ ઠંડુ એવું હોય ને શિયાળો ને એવું હોય તો ક્યારેક હળદર મીઠાવાળું પાણી ને એવું આપણે ક્યારેક મને ગાવામાં કાંઈ તકલીફ થાય તો હું ક્યારેક લેતી, પણ એ પણ બપોર પછી. સવારથી બપોર સુધી તો નહીં જ, કારણ કે સવારથી બપોર સુધી તો મારે નિર્જળા જ હોય, એટલે ગરમ પાણી કે ઠંડા પાણીનો તો કંઈ પ્રશ્ન આવતો નથી. છતાંય તમારે લેવું હોય તો તમે લેજો, મેં નથી લીધું. પણ જ્યુસ પી અને પછી લેજો, એવું હોય ને તો પેલા ગ્રીન જ્યુસ લઈ લેજો 6 કલાક પછી. પછી મનીષાબેન વાઘેલા કહે છે કે જય સ્વામિનારાયણ બેન, 5 દિવસમાં 3 કિલો ઉતર્યું. પહેલા દિવસથી જ 6 કલાકના નિર્જળા કરું છું અને બહુ જ મજા આવે છે, અને 2 વાર એનીમાં પણ લઉં છું. તો ખૂબ સરસ મનીષાબેન, તમારું 5 દિવસમાં 3 કિલો ઉતરી ગયું છે. ખૂબ સારી વાત છે, તમારું બોડી સારું હિલિંગ કરે છે. લાખાભાઈ ડાંગર કે છે કે હું લાખાભાઈ, મારા પતિ છે અને મારું નામ કુસુમબેન છે અને અમે જેતલસર જંકશનના છીએ અને તમારા વિડીયો સરસ છે. તો થેન્ક યુ કુસુમબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર.
પછી હંસાબેન શાહ, એનીમાની ટેવ પડી જાય કેમ કે નેચરલ કોલ આવતો જ નથી અને સવાર સાંજ એનીમાં કરું છું. 1 મહિનાથી વજન 2 કિલો ઉતર્યું છે અને મારી ઉંમર 70 વર્ષ છે. વજન 63 કિલો છે. હું સાંજે 6 વાગ્યા પછી જમી લઉં છું અને સવારે 10 વાગે ફાસ્ટિંગ છોડું છું. તો પહેલાં તો હંસાબેન શાહ, તમને આમ તો જો કે તમારી ઉંમર 70 વર્ષ છે એટલે હું તમને બા કહીશ. પહેલાં તો હું તમને જેટલા પણ અભિનંદન આપું ને એટલા ઓછા છે, જેટલા પણ ધન્યવાદ આપું ને એટલા ઓછા છે. કારણ કે 70 વર્ષની ઉંમરમાં તમે શરૂઆત તો કરી. ભલે હું કહું તમે 10 વાગે ફાસ્ટિંગ છોડો, 6 વાગે જમી લ્યો કે 8 વાગે જમી લ્યો, એ કાંઈ મહત્ત્વનું નથી, પણ તમે પેલું પગથિયું શરૂઆત તો કરી પગથિયા ચડવાની એમ. નહીંતર ઘણા લોકોને તો આપણે કહીએ ને તો એમ કે હવે અડધી તો વહી ગઈ, હવે અડધી બાકી છે, ખાઈ પી લઈ, મોજ કરી લઈ, કાલની કોને ખબર છે ક્યારે વયા જશું. એ પણ વાત સાચી છે કે કાલની કોઈને ખબર નથી. જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આપણે જેટલું પણ જીવીએ, એ જે ઓલ્ડ એજ અમુક લોકો છે એના એટલા બધા મોટાપાથી પીડાતા હોય, સાવ ખાટલામાં હોય, આપણે જોઈ ન શકીએ, પણ તો એ છે ને જીભનો સ્વાદ છોડી નથી શકતા. ખાટલામાં પડ્યા પાઉંભાજી મગાવે ને પાણીપુરી મગાવે ને આ ને ઓલું ને, ટૂંકમાં સ્વાદ જીભનો છૂટતો નથી. બાકી જો એ લોકો જીભનો સ્વાદ છોડી દે અને ઓનલી રો ફૂડ ઉપર આવી જાય ને તો એના બધા રોગમાંય ફાયદો થઈ જાય, એનો મોટાપો દૂર થઈ જાય. અને મરવાનું તો છે જ એક દિવસ બધાને, કોઈ અમરપટ્ટો લખાવી નથી આવ્યા, પણ આપણે ખાટલામાં રહીને બીજાની ઉપર બોજ બનીને જીવવું, એના કરતાં તો આપણે આપણું, ભલે ને બીજું કંઈ કામ ન કરી શકીએ પણ આપણે આપણું તો હાથે કરી લઈ, કોઈની મોથાજી તો ન કરવી આપણે. એટલે આટલું ખાલી કરીએ તોય આપણે ઇનફ છે એમ. ટૂંકમાં આ સિસ્ટમમાં છે ને જે લોકો જોડાય છે ને એના ઉપર ખરેખર ભગવાનની કૃપા થાય છે ને એ જ લોકો જોડાઈ શકે છે. બાકી સિસ્ટમની ઘણાને ખબર હોય છે પણ જોડાઈ નથી શકતા. ભગવાનની મહેરબાની હોય ને ભગવાનની કૃપા હોય ને એ લોકો જ આમાં આવે છે. કારણ કે આમાં આપણે ભગવાનની નજીક જઈએ છીએ, ભગવાનને આપણે આપ્યું છે એ જ આપણે ખાવાનું છે, એટલે આપણે ભગવાનની નજીક જઈએ છીએ, એટલે જ આપણને ફાયદાઓ થાય છે. ફાયદાઓ થાય છે ને આપણે કાચું ખાવાથી, કારણ કે પરમાત્માએ બનાવ્યું છે. અને બીજું કે આપણે આંતરડા આપણે સાફ કરીએ છીએ રોજે રોજના એનીમાં લઈને, એટલે આપણું આંતરડું જેનું પેટ સાફ એના બધા રોગમાં. આપણે એમ કહીએ છીએ ઘણા કે ભાઈ નેચરલ, ઘણા એમ કે હું એનીમાં નહીં કરું કારણ કે મને તો પેટ સાફ થઈ જાય છે સવારમાં. ઘણા એમ કે હું તો ફાંકી લઈ લઉં છું, હરડે લઈ લઉં છું, હિમેજ લઈ લઉં છું, મને કાંઈ વાંધો નથી એટલે હું એનીમાં નહીં લઉં. પણ એ લોકો એનીમાં લે ને પછી એને કેટલો ફાયદો થાય ને એ પછી જ ખબર પડે છે, એનીમાં લીધા પછી જ. એટલે આમાં તો ટૂંકમાં જેના નસીબમાં હોય ને એ લોકો જ આ સિસ્ટમ સાથે જોડાઈ શકે. બાકી અત્યારે માણસોની ચાય નથી છૂટતી, ચા છોડવા માટે કેવડે ધમ પછાડા કરે છે પણ તોય ચા નથી છોડી શકતા. એટલે તમને તો પહેલાં હું જેટલા પણ ધન્યવાદ આપું ને એટલા ઓછા છે. અને તમે કહો છો કે એનીમાની ટેવ પડી જાય, તો એનીમાની હું તો કહું ટેવ પડી જાય ને તો એમાં કંઈ વાંધો નથી, એ તો સારી ટેવ છે. કારણ કે જો આપણે સવારમાં ઉઠી પહેલાં બ્રશ કરીએ છીએ, આપણે દાંત સાફ કરીએ છીએ, પછી નાહીએ છીએ, તો આપણે બાહ્ય સફાઈ કર્યો છે પણ આપણે અંદરની સફાઈ તો બાકી છે, આપણા આંતરડાની સફાઈ તો બાકી છે. તો આપણે એનીમાં લઈ આવીએ તો એ આપણે આપણા આંતરડાની સફાઈ કરી છે. હું તો એમ કહું દાંતની સફાઈ ન કરીએ ને તો હાલે, આપણે નાહીએ નહીં તો હાલે, પણ આંતરડાની સફાઈ કરવી જોઈએ. એટલે એની કદાચ ટેવ પડી જાય તો ચિંતા ન કરતા. નીલાબેન પટેલ કે છે કે સવારે શું લેવાનું? સવારે કાંઈ લેવાનું નથી, ઓનલી એર ફાસ્ટિંગ કરવાનું છે, નિર્જળા કરવાના છે. એ તીર્થ સાંગાણી કરીને આઈડી છે. અને હાય, હું હંસા સાંગાણી, મેં તમારો વિડીયો જોઈને 1 મહિનામાં મારો 6 કિલો ઘટ્યો છે, હું રાજકોટથી છું. અચ્છા એવું છે? તો આ જો હંસાબેન સાંગાણી રાજકોટથી છે અને એમનો પણ 1 મહિનામાં 6 કિલો ઉતરી ગયો છે, તો એ પણ સારી વાત છે. હું કહેતી હતી ને કે કોઈનો 5 કિલો ઉતરે, કોઈનો 6 કિલો ઉતરે, કોઈનો 7 કિલો, કોઈનો 8 કિલો પણ ઉતરી જાય છે. એટલે આપણી બોડી ઉપર ડિપેન્ડ કરે છે કે આપણી બોડી કેટલી હિલિંગ કરે છે, અને બીજું કે આપણી ચીટિંગ કેટલી કરીએ છીએ એના ઉપર પણ ડિપેન્ડ છે. ઘણા લોકો રાતના ચીટિંગ કરી લેતા હોય, પેટમાં ઠૂસીને ખાઈ લેતા હોય, એટલે થોડુંક ઉતરે પણ વાર લાગે. એટલે હંસાબેન તમને પણ ખૂબ ખૂબ અભિનંદન, તમે 6 કિલો વજન ઉતારી નાખ્યો 1 મહિનામાં. ભાવનાબેન ગજ્જર કે છે કે હેલો મનીષાબેન,
મને જણાવો કે ગ્રીન જ્યુસમાં બીલીપત્રના પાન અને લીંબુડીના પાન નાખી શકાય? પ્લીઝ જવાબ જરૂર આપજો. તો હા, બધા જ પાંદડા તમે ગ્રીન જ્યુસમાં નાખી શકો. ઢોર ખાતા હોય ને, પશુ જે ગાય ભેંસ બધા ખાતા હોય ને, બધા પાંદડા આપણે ગ્રીન જ્યુસમાં નાખી શકીએ. પણ નહીં નાખીએ કેટલા કે તો આંકડો, કારણ કે એમાં સફેદ દૂધ નીકળે. જેમાં સફેદ દૂધ નીકળતું હોય ને એ પાન સિવાય બધા પાન આપણે નાખી શકીએ. બધા શાકભાજીના પાન નાખી શકો તમે, ટોટલી પાન તમે બધા નાખી શકો. ટૂંકમાં જ્યાં બધા પાન ભલે નાખીએ, પણ પાલક છે એ રેચક છે એટલે એ તો આપણે નાખવાની જ છે. બાકી તમે બધા પાંદડા નાખી શકો. પછી નૂતનબેન વાળા કે છે કે સાડી તમને બહુ સરસ લાગે છે. થેન્ક યુ નૂતનબેન, તમારો ખૂબ ખૂબ આભાર. પછી હંસાબેન ચમાડિયા કે છે કે સાડી સરસ લાગે છે બેન. ઓકે હંસાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી ધરમસિંહભાઈ પટેલ આપણે મુંબઈથી ડેઈલી વિડીયો જોવે છે. અને લાડકડીને ઘણી ખમ્મા સીતારામ લાઈક સાથે ખૂબ સરસ જેતપુર ફેમિલી રૂટીન. ધન્યવાદ, આવજો, જય શ્રી કૃષ્ણ. તમને પણ તમારો પણ ખૂબ ખૂબ આભાર ધરમસિંહભાઈ. પછી વાઘેલા મનીષ કે છે કે બેન હજી મારા હસબન્ડ એનીમાં કરવાની તો ના જ પાડે છે, પણ 2 દિવસથી ડાયટ કરે છે, પણ આખો દિવસ કોલેજમાં લેક્ચર લે છે તો માથું બહુ જ દુખે છે. મેં કીધું હતું પહેલાં જ તમને કે એનીમાં નહીં કરો એટલે માથું દુખશે, કારણ કે મળ આપણે જે ફાસ્ટિંગ કર્યું હોય એટલે મળ ઉખડો હોય અંદરથી આપણે આંતરડામાં, એટલે જ્યાં સુધી એ નીકળે નહીં ત્યાં સુધી એ બધે ચડે, માથામાં ચડે કે કાનમાં કે ક્યાંય પણ એ ચડે ગેસ સ્વરૂપમાં. એટલે માથું તો દુખે દુખે ને દુખે જ. અને એનીમાં 2 ટાઈમ કરશે ને એટલે એને માથું નહીં દુખે. સવારે 3 પોઝિશન અને રાત્રે 3 પોઝિશન. એટલે અત્યારે તો જોકે એનીમાં કરતા નથી, પણ કરશે ધીમે ધીમે. તમે કહેશો ને એટલે ડાયટ ચાલુ કરી છે તો હવે 2-4 દિવસ અઠવાડિયામાં એનીમાં પણ લેતા થઈ જશે. પછી ચંદ્રિકાબેન પટેલ કે છે ઓમ નમઃ શિવાય જાગૃતિબેન, રેડ સારી સરસ લાગે છે. મારા સરસ ડાયટ ચાલુ થઈ ગયું છે અને એનીમાં પણ 2 વાર સવાર સાંજ લઉં છું. અચ્છા, ઓકે ચંદ્રિકાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને તમારું ડાયટ ચાલુ થઈ ગયું છે એના માટે તમને પણ કોંગ્રેચ્યુલેશન્સ. પછી વનિતાબેન કહે છે કે મારા એનીમાં પોટમાં જાડી રિફિલ છે તો એ નુકસાન કરે છે. તો આપણે છે ને પાતળી રિફિલવાળું જ એનીમાં લેવાનું છે, જાડી રિફિલવાળું નથી લેવાનું. એટલે પાતળી રિફિલ તમે એક્સ્ટ્રા મંગાવી શકો, એક્સ્ટ્રા ક્યાંય મળતી હોય ને પાતળી રિફિલ તો તમે જોઈ લેજો. બાકી એ જાડી રિફિલ છે ને, હવે એ એકદમ શું કહેવાય હાર્ડ છે બહુ, અને જે પાતળી રિફિલ છે ને એ એકદમ નરમ આવે છે, રબડ જેવી એકદમ. એટલે આપણે એનસ પોઈન્ટ છે એકદમ સેન્સિટિવ પાર્ટ છે, એનસ છે આપણું એ. એટલે એમાં આપણે એન્ટર કરીએ એટલે એ જે પાતળી નળી છે ને એ આપણે ટૂંકમાં કોઈ નુકસાન નથી કરતી. અને આ જાડી નળી છે એ ક્યારેક અંદર ફસાઈ જવાની પણ શક્યતા રહે, કોઈ એવી જગ્યાએ લાગી જાય તો લોહી નીકળવાની પણ શક્યતા રહે. એટલે શક્ય હોય ત્યાં સુધી આપણે પાતળી રિફિલ જ વાપરવાની છે, જાડી રિફિલ નથી વાપરવાની. પછી યુઝર આઈડી કે છે કે એનીમાં ક્યાં મેડિકલમાં મળશે? તો એનીમાં હવે તમને મીશો ઉપર મળી જશે. તમે મીશોમાં સર્ચ કરશો એટલે ઘણાને મળી ગયું છે, એટલે મીશો ઉપરથી એનીમાં પોટ તમે મંગાવી શકો છો. એક કોમેન્ટ બાકી રહી ગઈ છે, અહીંથી 3-4 દિવસ પહેલાંની છે, મને હમણાં નજરમાં આવી. તો એમાં માધુરીબેન કે છે કે બેન અત્યારે ચોમાસામાં અમુક લીલા શાકભાજી તો ખવાય નહીં એમ ડૉક્ટર કહે છે, અને દૂધ પીવાની તો મનાઈ છે આમાં, અને રોટલાથી બાદી થાય છે, તો શું કરવું? તો અત્યારે ચોમાસામાં છે ને બધા ફ્રૂટ ને શાકભાજી ને લીલા પાંદડા પાણી ચડેલા આવતા હોય છે. એવું કરવાનું કે પાણીમાં પહેલાં આપણે એને તગારું ભરી અને મીઠાના પાણીમાં એને ધોઈ લેવાના, અડધી કલાક પલાળી રાખવાના મીઠાના પાણીમાં. એટલે એના ટૂંકમાં એકદમ ધોવાઈ જાય. પછી 2-3 પાણીએ ધોઈ અને આપણે ચાયણામાં પાણી નિતારી લેવાનું એકદમ. અને પછી એવું લાગે તો કોરા કપડાથી કોરા કરી લેવાના. અને આ જ શાકભાજીને જો આપણે પાછા ચૂલે ચડાવશું તો એ તો ઝેર થઈ ગયું છે. તો એ ખાવું એના કરતાં તો બેટર છે કે આપણે આ કાચું ખાઈએ, ફ્રૂટ ખાઈએ, કાચા શાકભાજી ખાઈએ. ચૂલે ચડાવ્યા પછી તો એમાં કંઈ બચતું જ નથી, સત્વ તત્વ બધું નષ્ટ થઈ જાય છે. અને એ ઝેર જ છે, એ આપણા આંતરડામાં જઈને ચોંટે છે અને સડે છે, અને એટલે તો બધાય રોગ થાય છે આપણને. તો એનાથી તો બેટર છે કે આપણે આ કાચા ખાઈએ. અને રોટલા ખાવાથી તમે કહો છો કે બાદી થાય છે, તો રાત્રે 1 ટાઈમ તમે રોટલો ખાશો ને તો તમને ક્યારેય બાદી નહીં થાય. સવાર બપોર સાંજ 3 ટાઈમ આપણે ખાવું ને એટલે જ પછી આ બધું થાય છે. રાત્રે 1 ટાઈમ જમશું તો કાંઈ પ્રોબ્લેમ નહીં થાય આપણને. એટલે રાત્રે રોટલો, અને એવું લાગે તો રોટલો ચોથા ભાગનો જ લેજો. શાક છે એ બાઉલ ભરીને લઈ લેવાનું, એમાં બધા લીલા શાકભાજીનું શાક બનાવવાનું,
અને એ શાકમાં તમે રોટલો ચોળી નાખો ચોથા ભાગનો એટલે આખું બાઉલ ભરાઈ ગયું, એટલે રોટલો તો તમારા પેટમાં ચોથા ભાગનો જ ગયો અને બાકી તો શાકભાજી જ છે, એટલે તમને બાદી થવાનો પ્રશ્ન પણ નહીં આવે. મિનલબા જાડેજા કે છે, મિનલબા ઝાડા, બેન મારા માટે કયો ને, મારે 20 દિવસમાં ખાલી 2 જ કિલો ઉતર્યો છે અને આગળ ઓછું થતું જ નથી, પ્લીઝ કયો ને મારા માટે શું કરવું. તો હવે મિનલબા એમાં એવું છે કે 20 દિવસમાં 2 કિલો ઉતર્યું છે અને તમારું 10 દિવસ એટલે મહિનાદીમાં કદાચ 3 કિલો ઉતરે, તો તમે 1 મહિનો તમારે જોવું હોય તો જોઈ લો કે 1 મહિનામાં તમારું કેટલું ઉતરે છે. અને 1 મહિનામાં તમારે 3 કિલો એ પણ સારું જ કહેવાય. હું તો એમ કહું છું કે મહિનામાં 3 કિલો ઉતર્યું એ સારું જ કહેવાય. અને આગળ તમે ડાયટ ચાલુ રાખશો 2 મહિના 4 મહિના 6 મહિના એટલે તમારું બોડી ઉતરી જ જશે, વેઇટ લોસ થઈ જ જશે. પણ એનાથી ફાસ્ટ તમારે ઉતારવું હોય તો તમારે આગળ એક સ્ટેપ આગળ જવું પડશે. એમાં તમારે ઓનલી રો ફૂડ ઉપર જ, રાત્રે જે તમે 30% ખાવ છો એ પણ બંધ કરવાનું છે, ઓનલી રો ફૂડ ઉપર. અને ઓનલી તમે જો અત્યારે રો ફૂડ ઉપર જ હોય ઓનલી, તો તમારે કઠોળ સાવ બંધ કરી દેવાના. માનો કે ચણા છે, ફણગાવેલા મગ છે, એ તમે લેતા હોય તો થોડોક ટાઈમ એ સાવ બંધ કરી દો. ઓનલી ફ્રૂટ ઉપર આવી જાઓ. અને ફ્રૂટ ઉપર એ પણ ગયા પછી તમને એમ થાય કે હજી વેઇટ લોસ નથી થતો, તો તમારે એકાહાર ઉપર જવું પડશે. એટલે ઓનલી એક જ ફ્રૂટ લેવાનું આખા દિવસમાં, ભલે જે ખાવી. તો સફરજન ખાવ તો આખા દિવસ સફરજન જ ખાવાના, કેરી ખાવ તો આખો દિવસ કેરી જ ખાવાની, એટલે પાણીવાળા ફ્રૂટ લેવાના. પપૈયું ખાવ તો આખો દિવસ પપૈયું જ ખાવાનું ટૂંકમાં. એટલે એ સ્ટેપ તમારે આગળ જવું પડશે થોડોક. એટલે હું તમને કહું છું કે જો તમે 1 મહિનો જોઈ લ્યો, મહિનો 2 મહિના ટ્રાય કરી લ્યો, વજન તો ઉતરશે જ, થોડોક વાર લાગશે. તમારું બોડી થોડુંક, માનો કે ચરબી એટલી હઠીલી હોય તો એને ઓગળતા વાર લાગે. અને એવું લાગે તો હજી તમે માનો કે નિર્જળા 4 કલાક 6 કલાકના કરતા હોય તો થોડાક નિર્જળા લંબાવી દો, થોડાક વધારે. અને એમ છતાં પણ તમને એવું લાગે તો આખો દિવસ તમે જ્યુસ ઉપર રહ્યો, આખો દિવસ. બપોરે ગ્રીન જ્યુસ લઈ લીધું, પછી કંઈ ખાવાનું નહીં. માનો કે 6 કલાક પછી તમે ગ્રીન જ્યુસ લીધું, પછી કંઈ ખાવાનું નહીં, ઓનલી આખો દિવસ જ્યારે પણ ભૂખ લાગે ત્યારે શરીરને ખાલી તમારે લિક્વિડ જ આપવાનું, ફ્રૂટ પણ નહીં. તમારે નાળિયેર પાણી દઈ દો કે લીંબુ પાણી દઈ દો, મધ નાખીને શરબત મધવાળું દઈ દો, ગોળવાળું શરબત દઈ દો. આખો દિવસ ઓનલી જ્યુસ ઉપર જ રહેવાનું. અને રાત્રે તમને એમ લાગે કે બહુ ભૂખ લાગી છે, નથી રહેવાતું, તો રાત્રે તમે ઓનલી ફ્રૂટ, સલાડ પણ ન લેતા અને સ્પ્રાઉટ પણ ન લેતા. એટલે આ આગળના સ્ટેપ છે ટૂંકમાં બધા. એટલે પહેલાં હું તો એમ કહું છું કે તમે 2 કિલો ઉતર્યું છે 15-20 દિવસમાં, અને હજી 10 દિવસ 15 દિવસ મહિનો 2 મહિના તમે ટ્રાય કરો, પછી વજન અટકી જાય ને તો તમે આ સ્ટેપ ઉપર જાજો. બસ, તો આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી પૂછજો અને હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ ટાઈમ મળશે એટલે. અને જેટલા પણ લોકોના વેઇટ લોસ થયા છે, પહેલાં તો એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને બસ આવી રીતના ડાયટ ફોલો કરતા રહેજો. અને આમાં જો કે મજા જ આવશે તમને. એ તો તમે બધા, તમારા બધાના જ શબ્દો છે કે મજા જ આવે છે દીદી, મજા જ આવે છે. બસ, વિડીયો અહીં પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો હોય જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.